આપણું નામ? શરમણભાઈ વિરમભાઈ બાપોદરા, જુનાગઢ ના માલ. હાજી, અત્યારે સેવા કરીએ છીએ. ભવનાથ તળેટી મહેર સમાજ, ભવનાથ તળેટી જુનાગઢ. અહીંયા મેયરશ્રીઓના દાતાઓશ્રીઓ તરફથી જમવાની રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને બધા સાથ સહકાર, સર્વ મેર ભાઈઓનો સાથ સહકાર હોય છે. બરડા તથા ગેર પંથકના તમામ મેર સમાજના લોકોના રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. કેટલા વર્ષથી આયોજન થાય છે? આ તો બહુ વર્ષોથી અમારા પૂર્વજો અત્યારે હયાતમાંથી એ વખતથી આ બધું સંચાલન ચાલુ છે. અહીંયા રહેવાની, જમવાની, સંડાસ બાથરૂમ, નાવા ધોવાનું, યાત્રાળુ હોય મેર સમાજ માટે તમામ માટે છે. મેળો અત્યારે ચાલુ છે 2025 નો મેળો, મહિનાનો તથા કારતક મહિનામાં જે પરિક્રમા હોય બંનેમાં સુવિધા આપવામાં આવે છે. આપણું નામ? મેરુભાઈ જાડેજા. ક્યાં ગામ છે? આપનો કેટલામો મેળો છે? મારે 25 વર્ષથી મેળામાં આવું છું. બરાબર. જે આપણો સમાજ છે મેર સમાજ ભવનાથ, ત્યાં રહેવાની, ચા પાણીની, જમવાની બધી વ્યવસ્થા મળે છે અને સંતોષ ફ્રીમાં મળે છે. દાદાશ્રીઓના મળે છે. મેળામાં પણ તમે અન્ય સમાજ અથવા અન્ય અવતારે જતા હોય એમાં અને આપણા મેર સમાજમાં અન્ય સમાજો કરતા આપણો સમાજ છે ઉત્તમ સમાજ છે અને અહીંયા આપણા સમાજ બીજી જ્ઞાતિના માણસો પણ જમવા આવે છે અને આરામ રહે છે. તો મિત્રો, આજે મેળાનો ત્રીજો દિવસ છે અને આપણે છીએ ભવનાથ મહેર સમાજ કે જ્યાં ત્રીજા દિવસે પણ આપણા સમાજના ઘેડ અને બૈડાથી લોકો આવેલા છે. ચાલો આપણે અન્ય દર્શકો અને આ લોકોને બતાવીશું. ખાસ મારા કેમેરામેનને કહી કે આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે, આ દ્રશ્ય બધા બતાવે. ખાસ કરીને આપણી આગળ વડીલો છે સાથે. તો રામ રામ. ક્યાં ગામથી આવો છો? અમરાપરથી. કેટલામો મેળો છે દાદા? મેળો તો બીજો હોય. બીજો જ મેળો છે? હા હા હા. આ લોકો જાજા કરે. આ લોકો જાજા કરે છે. હા હા, બીજો મેળો. તો તમારો બીજો મેળો છે, આ વખતે તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. એમ? બહુ મજા આવે. પછી અહીંયા ક્યાં ક્યાં જઈ આવ્યા મેળામાં? હજી આજે જ આવ્યા. આજે જ આવ્યા. બરોબર. કેવું અમરા પર આપણે કાદુના અમરા પર કેવા શેતા અમરા પર? જામનગર નું. બરોબર. અમરાપર માં આપણી વસ્તી કેટલી છે મેર સમાજની? ઘણી. સાચી વાત છે. શું કેશો ભાઈ, તમે મેળાને લઈને શું કેશો? આ ભાઈ માજી શકો છો. ફરી જાઓ તો કેમેરા ફરી જાઓ. તમે તો માજી સરપંચ છે તમારો સિંહપુર. બરોબર. તો તમારા ગામમાં પણ ઘણો એક પરબત રાણાવાયા છે, સાજણભાઈ છે, આવા કલાકારો પણ છે. બરોબર છે. તો ગામ વિશે થોડીક માહિતી આપો. ગામ વિશે તો અમારા ગામમાં તો પેલા એ તો પાકીના મેર છે. હા હા. સોવાનું કે ચાલ્યું. હા હા. એક પાકીના મેર છે. બરોબર છે. પછી આપણા બધા મેરના ઉત્સવો, તહેવારો ને રીત રિવાજ કઈ ઘટે નહીં. એમ ને? કઈ ઘટે. ગામમાં શું મંદિરો ને મંદિર છે, શંકર ભગવાનનું છે, દાદાનું મંદિર છે, હનુમાન બાપાનું છે. એમ. હા. અને હા, પરબતભાઈ રાણાવાયા અને હાજણભાઈ, આ બે કલાકારોના નામ તો જાણે મોટા છે. ઈ વગર એ ગામમાં કલાકારો હશે ને, એ કોણ કોણ છે? ઘણા છે ઈ બધા. નામ આપો. એક ઓફ થઈ ગયો કરશીભાઈ તો ઈ. હા હા. એ બધે હાજણભાઈ છે. હા હા. પછી એક જેઠાભાઈ છે. હા હા. એક રામભાઈ છે. તમારો મેળો કેટલામો છે? મારો તો ઘણા જ છે, 8-9 થઈ જાય. તો ખાસ કરીને ભવનાથ મેળામાં આવો છો તો કેવી મજા આવે છે? મેળામાં આવવાનું કારણ શું? મજા આવે તો આવીએ ને કામ બુકે. અત્યારે કામની સિઝન કેવી હાલે છે? કામની વાત પૂછો મારે, મજૂર હતા ને. હા, જીરા પાકેગા, ધાણા પાકેગા, સણા પાકેગા. હા હા. હા. છતાંય તમે મેળો કરવા આવ્યા છે. અને 5 દી રોકાવ કે કેટલા દી મેળો કરો? ના, ભાગી જાય તેરે થઈ જાય. તો 2 દી મેળો કરો ને? પેલા નિરાશ નો કરી લેવાય. બરોબર. પછી ઉમા નો નીકળે. હા. હું આપણું નામ?
લક્ષ્મણભાઈ. લક્ષ્મણ આખું નામ લક્ષ્મણ મેરુ પરમાર. જૂનું મૈયારી. જૂનું મૈયારી. તો મૈયારી એટલે તો અહીંયા મૈયારી હારે તો આ સમાજે જોડાયેલો છે માલદી બાપાથી લઈ કેમેરામેન આપણે આ પાછળ બહેનો હોતે છે તો ત્યાં પણ જઈએ. ઓહો. હું આપણું નામ શું? ભરતભાઈ ક્યાં ગામથી આવો છો? કોયલીથી. કોયલીથી. બરોબર. તો જુનાગઢ થી નજીક જ છો. કેટલામો મેળો છે આપણો? આપણો ચોથો મેળો. ખાસ કરીને અહીંયા આપણે ઉતારો જમવાની વ્યવસ્થાને લઈને શું કહેવું? બહુ સારો સાયકલ જમવા ઉતરવું બધી જ્ઞાતિ આવે પછી આપણે જો જ્ઞાતિ ઠીક છે હા હા કોઈને ના પડતા રોટલા પાણી. બરોબર. મિત્રો આપણી સાથે આપણા એક બહેનો હોતે છે તો ત્યાં હોતે આપણે જઈશું. ક્યાં ગામથી આવો છો મારી? ધોયાણાથી. વિયાણાથી આવો છો. કેવો કેટલામો મેળો છે આપણો? અમારે બીજો ત્રીજો મેળો છે. બીજો ત્રીજો મેળો છે. તો અહીંયા મેળો કરવાની કેવી મજા આવે છે અને બીજે મેળામાં તમને શું લાગ્યું? અમને મેળામાં મજા આવી ઠીકો ઠીક મજા આવે મેળામાં તો. હા, હા. મેળામાં કામ તો આનંદ કરીએ બધા ભેગા થઈએ ભજન કીર્તન કરીએ ને મજા આવે. બરોબર. અહીંયા ભજન કીર્તન કરો છો એ રીતે ખુયાણામાં એક રામ ધૂન હાલે છે તો ન્યાય તમે કરતા હો ને? હા રામધૂન ઠીકો ઠીક હાલે. હા હા. ઈ કઈ રામધૂન છે આપણે? નવદી. હા નવદી અખંડ અખંડ રામધૂન હોય. બરોબર છે. આખું ગામ ભેગું થાય બધાને મજા આવે. હા હા. તો અહીંયા કઈક માં છે તો આપણે કઈક કીર્તન સંભળાવે બધા બહેનો આપણે કીર્તન આવતાર્યો બેન આવતાર્યો. રાજા દશરથ ને વેરા બહુ પડી રે. એનો રામ તે વનમાં જાય સહન કરે તો સંતમાં ગણાય છે રે. કે સહન કરે તો સંતમાં ગણાય છે રે. એના ગુણલા ગામો ગામ ગવાય છે રે. સહન કરે તો સંતમાં ગણાય છે રે. એ રાજા હરીશ્ચંદ્ર ને વેરા બહુ પડી રે. એ તો સતને કારણે વેસાય સહન કરે તો સંતમાં ગણાય છે રે. એ સહન કરે તો સંતમાં ગણાય છે રે. એના ગામ ગામ ગુણ લાગવાય છે રે. સહન કરે તો સંતમાં ગણાય છે રે.
એને સોડા છે રાણના રાજ સહન કરે એ તો સંતમાં ગણાય છે રે કે સહન કરે એ તો સંતમાં ગણાય છે રે હવે ખાસ કરીને ખુયાણા ગામથી જ આપણું બધો દાયરો અમારો બધો રહ્યો તમારો છે. ગામની કેટલી વસ્તી, ગામમાં સુવિધા શું છે, ગામમાં જો આપણે શું છે કે રામધોનાલય છે, પછી મેર સમાજ છે, ગૌશાળા પણ હશે, તો થોડીક માહિતી ગામ વિશે આપો. ગામમાં બધી સગવડ છે. હા હા સમાજ છે અમારો, હા હા પછી રામ મંદિર છે, ગૌશાળો છે, બધું છે. સુયાણું બધું છે. સુયાણું બધું ધાર્મિક છે. બધા હોય પરકમામાં એટલું માણસ હોય, મેળામાં હોય, કુંભના મેળામાં એટલું જાય. હા. ધાર્મિક. તો ખાસ કરીને ખોયામાંથી મુંબઈ પણ વધારે છે અને એક પ્રગતિશીલ તરીકે ગામની ગણના કરી છે. અમારા ગામનું બહાર માણસ વધારે છે, વિકાસ બહાર વધારે છે. બરોબર. જુનાગઢમાં નહીં હોય તો 100-150 ખોરડા છે, પોરબંદર 150 ખોરડા છે, રાણાઓમાં કંડોળામાં અમારા ગામનું બહાર વિકાસ વધારે છે. ઘરમાં 4 સભ્ય 1 સભ્ય બહાર જ હોય. વાહ વાહ. હા. તો અને ખાસ કરીને આપણા ગામમાં ખેતીના કયા કયા પાકો થાય છે? પાકમાં સુમાહામાં માંડવી થાય, હા હા. પછી હિયારુમાં મગ થાય, જીરું થાય, ધાણા થાય, બધું ચણા થાય, બધું બાજરો ઘઉં બધું વાવે. ખોયાણા છે ઘેડ વિસ્તારમાં ગણાય કે ખેડ વિસ્તાર ત્યાંથી એ બધી ખેડ વિસ્તાર ગણાય. બરોબર છે. નારાયણ બોરદરી આવી ખેડ વિસ્તારમાં આવી. બરોબર. અને ખાસ કરીને આપણે પાણીની સેલ ગામમાં આવે કે નહીં? ના, એ ટેમ્પરરી કલાક 2 કલાક હોય પાણી આવે ને બહુ ઓછો છે. દાદા હું આપણું નામ હાજરભાઈ, તમે તો કઈક ભજન ગાવો છો. પેલા ગાવતા હવે સત્સંગ કરીએ. ભજન થઈ જાય ભજન નથી આવડતા. નથી આવડતા. લાકડી લેવી પડે વગાડવા. એવું છે. બરોબર. તો ખોયાણા આપણે અન્ય શું કે છો તમે? મેળો કેવો લાગે છે? બહુ સારું. કેટલામો મેળો છે? અમારે પાંચમો મેળો. બરોબર. ખાસ કરીને મેળાની જે શિવરાત્રી આવે છે, શિવ એટલે એક આ પવિત્ર ધરતી છે, શું કહેશો? બહુ સારું. બહુ ધાર્મિક ગામ અમારું ધાર્મિક છે. શિવરાત્રી ઉજવે છે નઠવાણાના માણસ ઘણું છે. ખોયાણા ગામથી ઘણું માણસ આવ્યું લાગે. હા, ઘણું માણસ છે. 100-150 માણસ. 100-150 માણસ આવ્યું. અહીંયા મેર સમાજ મેં સર્વે છે. બધા અહીંયા આવી જ બેઠા. તો સાથે સાથે આપણે કહી શકીએ ખોયાણા ગામથી 100 થી 150 લોકો આવેલા છે અને બધા ભાઈઓ અને બહેનો હારે બેઠા છે. ગામની એકતાનું પણ એક પ્રતીક દર્શાવે છે. આપણે અન્ય લોકોને પણ મળીએ. પેલા વાં લઈએ પછી આ લઈએ. હા. ક્યાં ગામથી આવો છો? હે? જુનાગઢ થી. મૂળ કયું ગામ? મૂળ અમર અમર. બરોબર. એટલે અત્યારે જુનાગઢ રહ્યો છો. કેટલા વર્ષથી? 35 વર્ષ. બરોબર. તમે આવડી ઉંમરમાં ઘણા બધા દીકરા દીકરીઓના લગ્નમાં લગ્ન ગીત ગાયા હોય, તો બધા બહેનો એક આપણે છે આપણા મેરનું લગ્ન ગીત સાંભળીએ. હા, બોલો. બધા હારે ગાઓ. કીર્તન આવડે. હા, તો કોઈ લીરબાઈ માનું છે કે આપણા મેરનું કોઈ કીર્તન આવડે છે? સતી અનસોયાનું ગાવ. હા, ઈ ગાવજો. એક જુનાગઢ ગામ રરિયામણું રે એક જુનાગઢ ગામ રરિયામણું રે ન્યા સતી અનસોયાનો વાસ સતી અનસોયા દુલાવે ત્રણ દેવની રે ન્યા સતી અનસોયાનો વાસ સતી અનસોયા દુલાવે ત્રણ ખાંડ માંથી ત્રણ દેવો આવ્યા રે ત્રણ ખાંડ માંથી ત્રણ દેવો આવ્યા રે સતી અનસોયાને
સન્માન સતી અનસૂયા દુલાવે ત્રણ દેવની રે સતી કરે દેવોના સન્માન સતી અનસૂયા દુલાવે ત્રણ દેવની રે સતી તમારી રસોયું બનાવ્યું રે સતી તમારી રસોયું બનાવ્યું રે સતી જમાડે ત્રણેય દેવ સતી અનસૂયા દુલાવે ત્રણ દેવની રે સતી જમાડે ત્રણેય દેવ સતી અનસૂયા દુલાવે ત્રણ દેવની રે માં વિષ્ણુજી મજા બોલિયા રે માં વિષ્ણુજી મજા બોલિયા રે સતી હોય તો પરિતોની નગન વેશ સતી અનસૂયા દુલાવે ત્રણ દેવની રે સતી હોય તો પરિતોની નગન વેશ સતી અનસૂયા દુલાવે ત્રણ દેવની સજી રમે ગોઠે અંજી સાટિયા રે સજી રમે ગોઠે અંજી સાટિયા રે બન્યા મહિનાના બાળ સતી અનસૂયા દુલાવે ત્રણ દેવની રે બન્યા મહિનાના બાળ સતી અનસૂયા દુલાવે ત્રણ દેવની સતી કરે પતિના સન્માન સતી અનસૂયા દુલાવે ત્રણ દેવની રે સતી કરે પતિના સન્માન સતી અનસૂયા દુલાવે ત્રણ દેવની રે સજી લીલાતી વાસવ ઢાળિયા રે સજી લીલાતી વાસવ ઢાળિયા રે તારા ત્રણ તુલા સતી અનસૂયા દુલાવે ત્રણ દેવની રે તારા ત્રણ તુલા સતી અનસૂયા દુલાવે ત્રણ દેવની રે સજી સ્થાપના ખોયમ ગાવિયા રે સજી સ્થાપના ખોરિયા ગાવિયા રે માં પોટાડ્યા ત્રણની દેવ સતી અનસૂયા દુલાવે ત્રણ દેવની રે માં પોટાડ્યા ત્રણની દેવ સતી અનસૂયા દુલાવે ત્રણ દેવની રે સજી હિરલાની દોરી લીધી હાથમાં રે સજી હિરલાની દોરી લીધી હાથમાં રે સતી હરિજાની પરચના ફેરી શકો રે સતી હરિજાની ફેરી શકો રે સતી કરે ઘરના કામ સતી અનસૂયા દુલાવે ત્રણ દેવની રે સતી કરે ઘરના કામ સતી અનસૂયા દુલાવે ત્રણ દેવની તો મિત્રો ખાસ કરીને ભજન ભોજન અને ભક્તિનો આ ત્રિવેણી સંગમ એટલે મેળો અને આ મેળામાં મહેર સમાજ પણ છે એ કરે છે. ખાસ કરીને આપણી સાથે અન્ય લોકો છે. ક્યાં ગામથી આવો છો? અમે આદિત્યાણા. બરોબર છે. આદિત્યાણામાં પણ મેર સમાજ છે, આપણા સમાજના લોકો રહે છે અને બરોબર છે. થોડીક ગામની માહિતી ગામમાં સુવિધા છે, ગૌશાળા હોય છે, મેર સમાજના કેવા કેવા આપણા ઉત્સવો અને પ્રસંગો થાય છે? ના સમાજે મેર સમાજે આઈકલા હે, મેર સમાજે આઈકલા હે, ગૌશાળા બધી વ્યવસ્થા બધી સારી. બરોબર. આપણા ધાર્મિક તહેવારો હોળી ને ધૂળેટી ને કોઈ ધૂળેટીનો પડવો ને આપણે ઉજવાય હા ઉજવાય. બરોબર છે. ખાસ કરીને આપણો મણિયારો ને એવું બધું. આ બધું બોલે બધું. બરોબર છે. કેટલામો મેળો છે આપણો? અમે લગભગ 10 વર્ષથી આવી. 10 વર્ષ. બરોબર છે. દર વર્ષે કરતા આ વખતનો મેળો કેવો લાગ્યો? આમ ના બધું આઈકલા સુવિધા બહુ છે, બધી આઈકલા છે બધું. કોઈ જાતનો કોઈ વાંધો આઈકલા.
રાતે ભજન સાંભળવા જાવ ભજન ભજન સાંભળવા ક્યાં ક્યાં ઉતારે કોના ભજન સાંભળ્યા બધા અમે તો આપણે ભીખાવર બાપુ ને લખમણ બાપુ ઉતારી જતા ત્યાં જતા મજા આવી ભજન બાકી હા આનંદ નહીં તો ભજન ને ભોજન બે જ છે હા. જુનાગઢ અને આજે ભક્તિ હા ભક્તિ બધી ટૂંકમાં એ પ્રમાણે અહીંયા આવે ને તો એલું થાય તો ભાવ જાગે બધાને કે ભાઈ આપણે તમે કેટલો દિવસ પાંચ દિવસ મેળો કરશો ના ના અમે 5 દિવસ નો જો કોઈક સમય રોકાઈએ હમ. કોઈક સમય એવો ધંધા પાણી જવાનું હોય તો પછી બે ત્રણ દી કરીએ બે ત્રણ દી તો આવે ત્રણ દિન વરે કઈ કે હોય તો રોકાઈ જાય તો રોકાઈ જાય 5 દી કરીએ તો છે ને શું આપણું આખું નામ દેવા બાબુ વડોદરા આદિત્ય અને કામકાજમાં ખેતી હા કામકાજમાં ખેતી ને. બરોબર છે શું વાવો છો ખેતીમાં અત્યારે મોહિમ છે કે અત્યારે ઓફ સિઝન છે ના ના ધાણા છે જે ચણા છે હા. મોહે માઈ તો મિત્રો આપણા મેર સમાજના જે ગામોથી આવે છે તો સાથે સાથે ગામનો પણ આપણે થોડો પરિચય પણ મેળવીએ છીએ મેળામાં કેવું લાગ્યું છે એ પણ આપણે જાણવાનો પ્રયાસ કરીએ છીએ તો ફરી આપણે આવતીકાલે ફરી લાઈવ થશું અને મેળાના જે દ્રશ્યો છે મેર સમાજના તે બતાવીશું આ ઉપરાંત અમારી એક બીજી ચેનલ છે જૂનાગઢની જાણકારી એમાં છે એ પૂરેપૂરા મેળાનું કવરેજ બતાવીએ છીએ અહીંયા ફક્ત મેર સમાજ પૂરતું